શું થયું પેલું વિડીયોમાં તો જાશે જા તો આપણે જમવા બેઠા છીએ, પણ અમારા જે સિનિયર જે બેઠા ને બંને એમને શરમ આવે ફેસ બતાવવામાં, કેમ કે હીરો જેવા મોટા ખરા ને ભાઈ એમને એટલે બહુ શરમ આવે એમને. ભાઈ તેને વિડીયોમાં તો આવતા નહીં, ભાઈ ભણવા નીકળ્યા અમારા. જોયું સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. साले का खोपड़ी तोड़ साले का ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ, કેમ છો આપ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો વ્લોગ શરૂઆત આપણે રેલવે સ્ટેશનથી કરીએ છીએ, કેમ કે ત્યાં મારે જવું છે બરોડા. આમ તો અવારનવાર જતો જ હોઉં છું, પણ હંમેશા જવાનું થતું નહીં, એટલે બસ હવે આજ જવાનું થયું છે તો વળી કીધું આ બધે બની જાય. તો ફાઇનલી આપણે લોકોને સીટ મળી ગઈ છે. મતલબ આની પહેલાં મેં કેવું મતલબ પહેલાં એક વિડીયો શૂટ કર્યો, બટ એમાં શું ફોનનું માઇક ખરાબ થઈ ગયું છે હમણાંથી, તો આમાં વોઇસની ક્વોલિટી ક્લિયર નથી આવતી. ખબર નહીં શું થાય, મારે ઘડીએ ફરતી રેકોર્ડ કરવો પડે છે. એન્ડ આ આપણને સીટ મળી ગઈ છે, કેમ કે જનશતાબ્દીમાં ભાઈ હંમેશા અમારે રિઝર્વેશન જ જરૂરી છે, કેમ કે આમાં જનરલ કોચ આવતો જ નથી. અને વડોદરા એટલા માટે જવાનું થાય છે કે મને ડિપાર્ટમેન્ટમાંથી મતલબ રિકમેન્ડેશન આવ્યું હતું, ભાઈ તું આ જ આવો, થોડુંક કામ છે, મળી જાય ડિપાર્ટમેન્ટમાં અહીં, તો આપણે જે કામ છે પતાવતા. એ જે સીટ વિન્ડો સીટ આપણે ઓલવેઝ વિન્ડો સીટ જ પ્રિફર કરી બેસવા માટે, અને બધી સિટિંગ ચેર છે એમ. પછી રિક્લાઇનર બી છે, થોડીક આમ તમે પાછું જવો તો મતલબ રિક્લાઇન પણ થઈ જાય છે. મેં આજ ટ્રેનમાં ઓલમોસ્ટ 15 થી 20 વખત મુસાફરી કરી છે બરોબર, અને એમાં જે આરટીસી છે ને આઈ થિંક 3 થી 4 વાર જ આવ્યા. એક અત્યારે આવ્યા એ પહેલાં મેં જ્યારે બી મુસાફરી કરી બસ 3 થી 4 વાર જ આવ્યા, પણ આવે ખરા એમ. અને આપણે રિઝર્વેશન હોય આપણે એટલે આપણે શું કંઈ ટેન્શન જ નહીં ભાઈ, ટેન્શન એમનું હોય, એમનું કોઈ ટિકિટ ના હોય. ઘણા ચડી જાય એટલે ટિકિટ વગરના અમે જોયેલા હોય, અમે જાતા એટલે ખબર એમને. અને હું જે આ સીટમાં બેઠો છું, મારે ઓલરેડી એક વખત આ સીટ આવી ગયેલી હતી બરોબર, એટલે મને ખબર છે આમાં પ્રોબ્લેમ શું. એક તો જે રિક્લાઇનર જે રહ્યું ને ਉਹ ઓટોમેટિક જેવો તમે પાછળ આમ ટેકો દો ને એટલે ઓટોમેટિક પાછળ ખસવા માટે બટન એનું કામ જ નહીં કરતું. અને બીજી એક વસ્તુ બતાવજો, આ જે રહ્યું ને પગ મૂકવાનું, એ આમ પગ રહેતા જ આમ ખસી જાય પાછળ, જો આમ હિંચકાની જેમ ઝોલા ખાય. એટલે આ સીટ મારે ઓલરેડી આવી ગયેલી, એટલે મને ખબર છે શું કરવાનું. જો પગ મૂકી જ નાખો તમારી પર. તો હું બરોડા તો પહોંચી ગયો છું, પણ જો તમે લોકોને તો ભાવનગર કહેતો હતો કે બરોડામાં બહુ ટ્રાફિક નહીં હોતું, એનું કારણ કેમ કે હું તમને બતાવું. આ જે રસ્તો જે રહ્યો ને મેઇન રોડ છે યુનિવર્સિટી વાળો, તો પણ ટ્રાફિક જો એકદમ ના કે બરાબર હેડ ડે ટ્રાફિક જો બતાવો. હા અમે રહી ને એ યુનિવર્સિટી મહારાષ્ટ્ર આજે યુનિવર્સિટી બરોબર લેફ્ટ સાઈડ, અને આ રોડ જોવો એકદમ ઓપન. આપણે અમદાવાદમાં તો કેટલો બાર ચોક હોય ભાઈ. આજે દેખાય યુનિવર્સિટીનું મેઇન બિલ્ડિંગ છે, એમએસયુનું મેઇન બિલ્ડિંગ. અને આજે દેખાય ને આ છે સયાજી બાગ, બહુ મોટું ગાર્ડન છે. અમે ઘણી વખત આવ્યા અંદર, મસ્ત ચાલવા માટે વોકિંગ માટે બહુ મસ્ત જગ્યા. સુધી પેલું વિડીયોમાં તો જાશે જા ના જો તમને નહીં અનિલભાઈ નાખવાના. અનિલભાઈ કેમના કહે ભાઈ તું બ્લોગ બનાય મને બ્લોગમાં લેતો નહીં કટતો નહીં હોગા. साले का खोपड़ी तोड़ साले का તો આપણે જમવા બેઠા છીએ, પણ અમારા જે સિનિયર જે બેઠા ને બંને એમને શરમ આવે ફેસ બતાવવામાં, કેમ કે હીરો જેવા મોટા ખરા ને ભાઈ એમને એટલે બહુ શરમ આવે એમને. સુપર સિનિયર તમે સિનિયર આ સુપર સિનિયર છે. સુપર સિનિયર તમારા ભાઈ જેવા છે, તમે સોણીઓ કાઢો બેઠા બીજાની. ફેસ બતાવો ફેસ તમારું જો પોતાનું સ્પેસ બતાવવા માંગતા નહીં. એ વ્યક્તિઓ અમને શું કહે જુનિયર ભાઈની જેમ રાખે. ભાઈ તેને વિડીયોમાં તો આવતા નહીં, ભાઈ ભણવા નીકળ્યા અમારા. જોયું સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. અમે તો અપનો ને રૂટા ગહેરો મેં કહા દમ થા. વાંધો નહીં, આપણે હવે એક જગ્યાએ જવાનું ને થોડાક 3-4 દિવસ પછી એમનો ફેસ લઈ લીધું, તમે ટેન્શન ના લો, એ આવી જશે વિડીયો. કોન્ટ્રાક્ટર આ મજૂર છે જેને ઠેકો લીધો છે આ બધું જો હમું કરવાનો. તો અત્યારે હું રિટર્નમાં નીકળી ગયો છું ઘરે જવા માટે.
ભાઈ મોડું થાય છે થોડુંક એટલે બ્લોગને બધું કન્ટિન્યુ નથી કરતો. તો અત્યારે હું બરોડાથી નીકળી ગયો છું અને જનરલમાં બેઠો હતા કે રિઝર્વેશન આપણે નહોતું કરાયું અને એમ કે બરોડાથી જ ઉપડે છે એટલે જગ્યા ખાલી જ હોય છે આમાં એટલે આપણને જનરલમાં બહુ સારી જગ્યા મળી જાય બેહવાની. અને વ્લોગમાં એમ આવ્યું છે કે અંદર ડિપાર્ટમેન્ટમાં આપણે ઘણું કામ હતું એટલે વ્લોગ શૂટ કર્યો જ નહોતો મેં કેમ કે હવે નેક્સ્ટ ટાઈમ હજુ આવવાનું જ છે મારે કદાચ 7 તારીખે આવવાનું થશે તો ત્યારે બતાવે કે ડિપાર્ટમેન્ટ કેવો છે અંદરથી બરોબર. કેમ કે હાલ મારો ટાઈમ જ નહોતો થોડુંક કામ હતું એટલું બધું એટલે મેડમ જોડે વાતચીત કરવાની હતી થોડી કન્ફર્મેશન લેવાની હતી હજુ એટલે ટાઈમ નહોતો. નેક્સ્ટ ટાઈમ પાક્કું તમને બતાવીશ. ડિપાર્ટમેન્ટ બહુ મસ્ત છે આમ દેખાવામાં બહારથી. યુનિવર્સિટી બી બહુ મસ્ત છે MSU. ફાઇનલી હું અમદાવાદ પહોંચી ગયો છું અને થોડુંક લેટ થઈ ગયું છે પણ કંઈ નહીં વાંધો નહીં પહોંચી જશે ટાઈમ થયો આપણે ઘરે. બીજું છું મેટ હોય તો પહોંચી ગયો. ફોરેનરો એટલી બધી ટ્રાફિક કરી નાખી ને આથી કે જાય એવી જગ્યા જ નહીં. બધા ફોરેનર ખબર નહીં હવે કયા દેશના આવે પણ બહુ ટ્રાફિક કરી નાખ્યો. अगला स्टेशन निजात क्रॉस रोड जय. अगला स्टेशन निजात क्रॉस रोड है. नेक्स्ट स्टेशन इज निजात क्रॉस रोड. ફિલ્મ જોવાનું પોપકોર્ન ખાવાનું મજાની લાઈફ. સ્નેપો મોકલે પાહો. ここに来たのが間違いだ